ગ્રંથનું નામ છે પરિક્રમા. પ્રકરણ છે ચોથું. 14 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. 14મી ચોપાઈને દોહરાવી. બેઠે મૂલ મેલે મીને ધનિયાગુ અંગ લગાએ અંગ ઈષ્ટ જો અનુભવી તુમ ક્યો ન દેખો ચિતલાએ तुम क्यों न देखो चितल्याए. બેઠે મૂલ મેલે, મૂલ મિલાવાની અંદર 12,000 બ્રહ્માંગનાઓ સાથે મળીને ધણીના ચરણોમાં બેઠેલી છે. એકબીજીને અડોઅડ 12,000 આગુ અંગ લગાય અંગ ઈટક જો અનુભવી અને પ્રેમથી પરિપૂર્ણ થઈને એના અંગે અંગ ઈશ્કના અનુભવી થઈ ગયેલા છે. કારણ કે કાયમાં એક જ સંબંધ છે ઈશ્કનો. પ્રિયતમ પ્રિયતમા વચ્ચેનો જે પ્રેમ, પતિ પત્ની વચ્ચેનો જે પ્રેમ, એને ઈશ્ક, એની પરાકાષ્ઠા આવે એને ઈશ્ક કહેવાય. તુમ કે ન દેખો ચિતલાએ, તમે તમારા ચિત્તમાં અંકિત કેમ કરતા નથી? ચિત્તમાં લાવીને કેમ એને અનુભવતા નથી? ये वचन विलास जो पेड़ के, पेड़ એટલે મૂળ, મૂળ ઝાડ એટલે મૂળના, પરમધામના. એ વચન વિલાસ જો પેડ કે, પરમધામના પ્રેમ વિલાસના વચનો છે. આયે હૃદય આત્મ કે અંગ, એ આવીને આત્મામાં ઉતરવા લાગશે તો તક્ષિણ બેર ન લાગે, ત્યારે એકચિત થવામાં વાર નહીં લાગે. તબ ખિન બેર ન લાગે, એક ક્ષણનો પણ વિલંબ નહીં થાય. અસલ ચિત્ત એક રંગ, અને પ્રેમના રંગમાં રંગાયેલું પરમધામનું ચિત્ત એ તમને દત્ત ચિત્ત એક ચિત્ત કરી દેશે. बैठते उठते चलते सुपन सोवत जागृत, खाते पीते खेलते सुख लीजे सब विदितम. હે અંગનાઓ, હે પરમધામની બ્રહ્માંગનાઓ, એટલા માટે તમને કહું છું કે બેઠતે, બેઠા હોય ત્યારે, ઉઠતે, ઉઠ્યા હોય ત્યારે, ચલતે, ચાલતા હોય ત્યારે, સુપન, ઊંઘી ગયા હોય ને સ્વપ્ન આવ્યું હોય ત્યારે, સ્વપ્નમાં, સોવત, સ્વપ્ન ના આવી હોય ને ઊંઘ આવી હોય તો એ ઊંઘમાં, જાગૃત થઈ ગયા હોય તો જાગતા જાગતા, ખાતા હોય તો ખાતા ખાતા, પીતા હોય તો પીતા પીતા, ખેલતા રમતા હોય તો રમતા રમતા સુખ લીજે સબ વિદયિત, એ પરમધામના સુખોનો જ અનુભવ કરો. જેની સ્મૃતિ આવે ને એ સુખો યાદ આવી જાય. આપણને ક્યાંક કાંટો વાગ્યો હોય અને યાદ આવી જાય તો કાંટો તો 5 વર્ષ પહેલા વાગ્યો, પણ તે વખતે દુઃખ થાય, યાદ કરવાને દુઃખ થાય. એમ આ પરમધામના સુખો ના આપણે અનુભવી છીએ. દુઃખની માયાનો ખેલ જોવા માટે અહીં આવ્યા છીએ. તો અહીં તો દુઃખો ને દુઃખ નો કોઈ પાર નથી. દુઃખ કેવું હોય જોવા આવ્યા. હવે દુઃખથી સંતૃપ્ત થઈ ગયા છીએ. હવે તો પાછું પરમધામ નું સુખ યાદ કરો.
ત્યાં કેવા સુખ ભોગવતા હતા એ યાદ કરી અને સુખ ભોગવો. એ બલ જબ તુમ કિયા તબલ બત બલ સુખધામ. એના માટે તમે જે જોર કર્યું તબલ બત બલ સુખતા, ત્યારે તમને જરૂર એ પરમધામના સુખોની અનુભૂતિ થશે. હરસ પરસ જબ હુઆ, તમારી અહીં આવેલી આત્મા અને પરમધામમાં બેઠેલી પરાત્મ, એ બંને આ સુખનું ને દુઃખનું, તમને અહીં દુઃખ પડે છે તમે ત્યાં ના આપો. એને એ તો પરમધામના ચરણો, રાજ્ય મહારાજના ચરણોમાં બેઠી છે, ત્યાંના સુખનો અનુભવ કરી રહી છે. એ સુખ તમને અરસ પરસ આદાન પ્રદાન કરો, ત્યારે તમને સબ સુખ દેવે શ્યામા શ્યામ, ત્યારે રાજ શ્યામાજી તમને એ પરમધામના અખંડ સુખોનો અનુભવ કરાવશે. જીન જાનો ઢીલ ઈશક કી જબ રસ આયો અંતસ્કરણ, જયારે આ પ્રેમનો રસ તમારા અંતઃકરણમાં આવી જશે ને, તો એવું ના માનતા કે ઈશ્કને આવતા વાર લાગશે. આ પ્રેમનો રસ તમારા અંતઃકરણમાં આવ્યો નથી કે ઈશ્ક પેદા થયો. પ્રેમની પરાકાષ્ઠા આવી જાય. તબ સુખ પાઈએ ધામ કે નિત દિન રંગ રમણ, પિયાજીની સાથે પ્રેમ વિલાસ રમણ જે કરતા હતા, એ સુખોની અનુભૂતિ થવા લાગશે. યાદ કરો ને સુખ થાય. ફિર ફિર સુરત સાધીએ, પિયાજીનું જે સ્વરૂપ છે એનું ફરી ફરીને દર્શન કરો, યાદ કરી કરીને દર્શન કરો. ફેર ફેર સુરત, સુરતા લગાવો એમના સ્વરૂપમાં. ધની ચરિત્ર સુખ ચેન, એમની જે લીલા છે, ધણીની જે લીલા છે, એમનું ચરિત્ર તથા એમને થી મળનાર સુખ ચેન, ચેન એટલે આરામ, સુખ, એ તમારા ધ્યાનને કેન્દ્રિત કરો. ઈશક આએ બેર કછું નથી, ખુલ જાતે નિજ નયન, ત્યારે પોતાની આત્મદ્રષ્ટિ ખુલી જશે અને પછી ઈશક આવવામાં જરાય વાર નહીં લાગે. આ ઈશક લાવવાના રસ્તા સ્વામીજી બતાવે છે. ઈશક કઈ બજારમાં મળે? કોઈ દુકાન ઉપર જઈને કહીએ કે ઈશક આપો 1 લીટર 1 કિલો, એવું તો છે નહીં. ઈશ્ક તો તમારા હૃદયમાં જ ભરેલો પડ્યો છે, પણ એને જાગૃત કરો, એને પ્રગટ કરો, તો એનો રસ્તો બતાવે છે. કે ધણીજીના સ્વરૂપને વારંવાર યાદ કરો. ફેર ફેર સુરત સાધીએ, એમની લીલાને યાદ કરો. ધણી ચરિત્ર સુખ ચેન, એમણે આપેલું તમને સુખ, ચેન, આનંદ, આરામ, એને યાદ કરો. એટલે એમના ઉપર પ્રેમ થતા વાર લાગશે નહીં. ઈચકારાય બેર કછું નહીં, તમારી આત્મદ્રષ્ટિ ખુલી જશે અને તરત જ ઈશ્ક પ્રગટ થશે.
ઇશ્ક તમારી અંદર પડે, જાગૃત કરવાની, પ્રગટ કરવાની જરૂર છે, હૃદયમાં જ છે. વાત્સલ્ય ભાવ છે દાખલા, આપણી અંદર જ છે, પણ પ્રગટ ક્યારે થાય? કોઈક નાનું બાળક તમે જુઓ, ગમે તેનું હોય, તમને હેતુ ભરાઈ આવે, એને ઉચકી લો, એને રમાડો, એના ગાલ ઉપર હાથ ફેરવો, એને હસાવો, એ વાત્સલ્ય ભાવ પ્રગટ થાય. તમે એ અંદર જ હતો, એ બાળકમાંથી નથી આવ્યો. એટલે ભાવ, પ્રેમ તો તમારા હૃદયમાં જ ભરેલો છે, પણ એને બહાર લાવવું એના ઉપાય બતાવે. ફેર ફેર સ્વરૂપ જો નિરખીએ, ફેર ફેર ભૂખ ન થવું તેને ગાર. આપણે કોઈ પણ મંદિરમાં જઈએ, આપણે આપણા ઈષ્ટદેવના દર્શન કરીએ, તુલસીદાસજી જેમણે તુલસી રામાયણ લખ્યું, એ રામના ભક્ત હતા, અને એમના ભાઈ નંદદાસજી એ કૃષ્ણના ભક્ત હતા. પણ અનન્ય ભક્તિ કેવી એનો આ દાખલો આપો. કે પેલાના ઈષ્ટદેવ રામચંદ્રજી, પેલાના ઈષ્ટદેવ કૃષ્ણજી, એટલે કૃષ્ણજી તો મુરલી મનોહર. આ મારી પાછળ આ સ્વરૂપ આપેલું છે કૃષ્ણજી નું, જુઓ ફોટો છે, કેટલો સરસ, જોતા જ પ્રેમ થઈ જાય, પગે લાગી જવાય એવું. એવો જ હોય રાધા કૃષ્ણ નો ફોટો, તમે જુઓ, મધુ મંગલ, મંગલકારી અને સુંદર માધુર્ય, એના અંગે અંગમાંથી માધુર્ય ટપક. રાધિકા પણ 2 વર્ષ મોટા કૃષ્ણજી કરતા. તો આ કૃષ્ણજી રાધિકાજી ઉપર સંમોહિત થયેલા, નાનકડા હતા ત્યારથી. એટલે કૃષ્ણજી માને કે છે, રાધિકા ગોરી તે बिरज की छोरी ते मैया करा दे मेरो ब्याह. राधिका गोरी ते बिरज की छोरी ते मैया करा दे मेरो ब्याह. માં એ કઈ ગણકાર્યું નહીં. કેમ? જે છોકરી ગમી જાય એની સાથે લગ્ન કરાવી દેવાનું હતું. અરે લાખોમાં એક હશે એવી લાઈફ તારામાં. કે ના, એ લાખો વાળી માર નથી. નાનકડા કૃષ્ણ જે દૂર નવડાવતા તો દોડાવતા હતા જશોદાજી. જો નહીં બ્યાહ કરાએ તેરી ગૈયા નહીં ચરાવું. જો નહીં કરાવું તો કાલથી તારી ગાયો નહીં ચરાવે. આજ તો ચરાઈ આવ્યો. એ ગાયો ચરાવવા જોતો તો રાધિકાના દર્શન થઈ ગયા. એ જમનાજીમાં પાણી ભરવા આવ્યા, અને આગળ પ્રભાવતી અથવા કીર્તિજી માતા અને પાછળ નાનકડી ગાગર લઈ અને રાધિકા લટક બટક લટક બટક ચાલે. કૃષ્ણજી એ જોયા, એમનાથી 2 વર્ષ મોટા. એટલે ઘેર આવીને રડલી હતી કે રાધિકા ગોરી તે
बीरज की छोरी से मैया करा दे मेरो ब्याह, जो नहीं ब्याह कराए तेरी गैया नाही चराऊ, आज के बाद मेरी मैया तेरी देहली पर घर छोड़ी जतो रही, तेरी देहली तारा ઉમરા ઉપર હવે ફરી નહીં આવ. જશોદા સમજાયા તું બહુ નાનો છે, હજુ લગ્ન કરવાની તારી ઉંમર નથી, હજી તો હું નવડાવું દવડાવું. અને તારા માટે તો કઈ લાખોમાં એક હશે ને એવી લાયક કે મારી બાજુ. તું બહુ નાનો છે, હું નાનો નથી. બંસી બજાતા ઉસકે ઘર ભી ગયા હું, આ બંસી બજાવતો બજાવતો હું એને ઘેરે જઈ આવ્યો. આ તો છુપા ઉત્તમ નીકળ્યા, જેને સસુરાલ બનાવે છે ને ઘેર પહેલી મુલાકાત કરી. ફરી ફરીને જોવા માટે રાધિકાજી એટલા રૂપાળ, તેમને જોતા જ કૃષ્ણજી સંમોહિત થયા, એની સાથે લગ્ન કરી લેવા માટે તૈયાર. ના 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 ના, બાળક અવસ્થામાં. તો રાધિકાજીના દર્શન કેવી રીતે કર્યા હશે? ફેર ફેર સ્વરૂપ જોની રખીએ, ફેર ફેર ભૂખન તમ શણગાર, વારંવાર જોઈએ છે ને કા શું રૂપ છે, શું નાક છે, શું આંખો છે, શું કાન છે, શું ડોકી છે, લટક મટક લટક મટક. ફેર ફેર ભૂખન શિંગાર. આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ તો કેવી રીતે જોવું જોઈએ, કેવા રીતે દર્શન થાય? ફેર ફેર સ્વરૂપ જોની રખીએ. રાજ્ય મહારાજ શ્યામા મહારાણી બંનેને આપણી સેવામાં પધરાયેલા હોય, એમનો શણગાર કરાયેલો હોય, એમના મુકટ હોય ધરાયેલા હોય, તો ફેર ફેર સ્વરૂપ જોની રખીએ, ફેર ફેર ભૂખન શિંગાર. જે આભૂષણો પહેરાયા હોય, માળાઓ વગેરે, બંસી ધરાઈ હોય, જે લોકો મૂર્તિ પૂજા કરતા હોય તો રાધા અને કૃષ્ણની મૂર્તિ અનન્યતાથી દર્શન કરવાથી. કે કૃષ્ણજીના મંદિરમાં ગયા હતા, કૃષ્ણજીના દર્શન કર્યા, રામજીના મંદિરમાં ગયા તો રામજીના દર્શન કર્યા, અને શંભુના મંદિરમાં ગયા તો શંભુના દર્શન કર્યા. બધા અમારું ભલું કરજો. આ હિન્દુઓનું કશું ઠેકાણું જ નથી. મુસ્લિમ નથી, એક જ અલ્લાહ. ખ્રિસ્તીઓ ઈસુ ખ્રિસ્ત, પણ હિન્દુ ને એ જ 33 કરોડ દેવતાઓ. એક કલાક જો રોડ ઉપર જઈને બેઠા હોય અને રિક્ષાઓ ઉપર માતાઓના નામ તમે લખતા જાય, આખી નોટ ભરાઈ જાય. વિહતમાન, મેલડી રાજા, ખોડિયાર માં, અંબે માં, જય અંબે. એટલે કશું નહીં. એક વાહન તો એવો વગડિયા દાદા, વગડામાં રહેતો હોય એટલે વગડિયા દાદા. જાત જાત અને ભાત ભાત. આ મારે 100 વર્ષની જિંદગી દરમિયાન 2 નવી માતાઓ પેદા થઈ, એક દશામાં અને એક સંતોષીમાં, એ જે પહેલા નથી. આમ દર 100 વર્ષે બબે બબે પેદા થતી જ જાય. તો અત્યારે તો કરોડો વર્ષ થઈ ગયા, કેટલા બધા દેવી દેવતાઓ થઈ જાય. એ બધા થયા છે અત્યારે 33 કરોડ દેવી દેવતા. અને કોઈ હિન્દુના મંદિરમાં જઈને જુઓ તો 33 કરોડ પધરાયેલા હોય. હવે તમે કોની ભક્તિ કરો? કોઈ ઈષ્ટદેવ નક્કી જ નહીં.
જો ભક્તિ ને અનન્યતાની દ્રષ્ટિએ જોઈએ તો મેં કહ્યું તુલસીદાસજી રામ ભક્ત હતા અને એમના ભાઈ નંદદાસ કૃષ્ણ ભક્ત હતા. એ તુલસીદાસજી નંદદાસ પોતાના ભાઈને ઘેર જાય ને ઘેર ગયા અને ઘરનું જે મંદિર મંદિરમાં મૂર્તિઓ જોઈ. કૃષ્ણજીની મૂર્તિ એટલી સુંદર રીતે શણગારી હતી. ત્યાં જઈને તુલસીદાસ ઉભા રહ્યા પણ મસ્તક નમાવ્યું નહીં. કહા કહું છબી આજ કી ભલે બને હો નાથ. આજના તમારા સ્વરૂપનું શું કેટલી પ્રશંસા કરું. ખૂબ સુંદર સ્વરૂપ છે આપનું. પણ તુલસી મસ્તક જબ નમે. પણ આ તુલસીદાસ રામ ભક્ત છે, જ્યાં ત્યાં માથું નમાવતો ફરતો નથી. આ તુલસીદાસ નું મસ્તક તો ત્યારે નમે જયારે ધનુષ્ય બાણ લો હાથ. મારા ઈષ્ટદેવ તો ધનુષ્ય બાણ સહિતના રામચંદ્રજી છે. શું કરું? તમે ખૂબ સુંદર દેખાવ છો, ખૂબ સુંદર શણગાર છે તમારો. મોર મુકટ મુરલી મુરલી મનોહર તમારું તો બધું અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. આખું મધુરાષ્ટ્ર કેની પર બન્યું કે એમનું એક એક અંગ મધુર. પણ તુલસીદાસ તો ક્યારે નમે ધનુષ બાણ લો હાથ. હું તો રામ ભક્ત છું. તો અચાનક મૂર્તિમાં ફેરફાર થયો, મંદિરિયામાં, અને કૃષ્ણને બદલે રામચંદ્રજીનું સ્વરૂપ. અને તુલસીદાસે ત્યાં આગળ માથું નમાવ્યું. આ ઇતિહાસ છે, બનેલી ઘટના, સત્ય ઘટના. જ્યાં જઈએ ત્યાં ઈષ્ટદેવ. હું તો ચાલવા જઉં તો રસ્તામાં જૈન મંદિર આવે, જે ઈશ્વરને માનતો જ નથી. તમારા એક સાથીદાર ત્યાં જઈને હાથ જોડીને ઉભા રહી ગયા. મેં પૂછ્યું એમને, તમે જૈન છો? મારા આમ ડગાઈ ગયા, આમ જોવા લાગે. તો દેહરું જોયું એટલે મંદિર પગે લાગવાનું, તમે જે હોય. આ હિન્દુ નું આવું જુઠ્ઠું બોલે મારી આગળ કે હું જૈન છું. સારું, તો બરાબર છે. પણ આ જૈન ધર્મ ઈશ્વરમાં માનતો નથી. એ તો તીર્થંકર એ જ બરાબર છે. તપશ્ચર્યા દુઃખ વેઠતા વેઠતા તીર્થંકર થઈ જવું. તો મારી આગળ જુઠ્ઠું બોલે કે હું જૈન છું. સારું, તો બહુ આનંદની વાત છે. તમે માથું નમાઈ આવ્યા, બહુ સારું કર્યું. કેટલાય હિન્દુઓનો હું ત્યાં જોઉં છું ઉભા, હાથ જોડીને ઉભા રહી જાય. મંદિર જોયું, શિખર જોયું, 3 ઈંટો મૂકેલી હોય તો ત્યાં પગે લાંબો થઈને લાગી જાય. કોણની 3 ઈંટો છે? એ કષ્ટી ગતાગમ, અંધાધૂંધ. એટલે અહીં સ્વામીજી ચોપાઈ મૂકી જાય, ફેર ફેર સ્વરૂપ જો ની રખીએ. તમારા ઈષ્ટદેવ નું સ્વરૂપ નું ધ્યાન કરો, વારંવાર ધ્યાન કરો. એમનું સ્વરૂપ કેવું સુંદર છે. ફેર ફેર ભૂખ નથી ને ગાર. વારંવાર આભૂષણો જુઓ, કયા કયા ઘરેણા પહેરેલા છે, શું શું શણગાર ધારણ કર્યો છે. ફેર ફેર મિલાવા મૂલ કા. ફર ફરીને વળી વળીને તમે મૂલ મિલાવાને યાદ કરો. ફેર ફેર દેખો મનુહાર. અને ફેર ફેર વરી વરીને તમે એની સાથે લાડ કરો, પ્રેમ કરો. ફેર ફેર દેખો ધની હેત કી. ધણી તમારી પર કેટલો પ્રેમ વરસાયો છે, એને વારંવાર ચિત્તમાં લાવો.
ફિર રંગ વિલાસ. પરમધામમાં તમે પરમાત્માની સાથે કેવો રંગ વિલાસ કરતા હતા એને યાદ કરો. ફિર ઈસક રસ પ્રેમ કી. અને ફેર વળી વળીને તમે પેલા પ્રેમને કે જે પરાકાષ્ઠા સુધી પહોંચી ગયો, ઈષ્ટક બનાવ્યો એ ઈષ્ટક લાગ્યો. રૂહે લગી ઈષ્ટક તાન. फिर ईसक रस प्रेम की દેખો વિનોદ કઈ હાથ. વળી વળીને તમે એમની સાથે કરેલા વિનોદ અને હાથને યાદ કરો. કઈ વિધવા બાની બોલહી, કઈ વિધ જીકર સુભાન. આ વાણી છે ને એ કેટલીય પ્રકારે પણ પરમાત્માની જ વાત કરશે, પરમાત્માનું જ વર્ણન હશે એમાં. કઈ વિધ જીકર, શુભા જીકર એટલે વર્ણન, સુભાન એટલે પરમાત્મા. કઈ દિન રાતો રટત હે મુખ મીઠી કઈ જુબાન. કઈ વિધ વાણી બોલી, વિવિધ પ્રકારની વાણી બોલીને ધામધણીને ગુણગાન કરવા. પ્રણામ. અને કઈ દિને રાતો રટત હે, રટણ માળામાં શું કરીએ આપણે, રટણ કરીએ. એટલે આંખો કેવી છે બેન, મુખ મીઠે, એમના વચનો કેવા છે મધુર, આંખો કેવી છે મીઠી. નાનું બાળક છે ને આંખો જોઈ જાય, જો કાફર આંખો દેખાય તો એની પાસે જાય જ નહીં. અને આંખોમાં પ્રેમ ભરેલો હોય ને તો તરત લબડી જાય. નાનું બાળક કઈ પ્રેમને પારખે. તો પરમાત્માના નયન કેવા છે, આંખો ખૂબ સુંદર છે. બેન એમના વચન કેવા છે, ખૂબ મધુર છે. શોભા સુંદર અમાન, એમના મુખની જે શોભા છે એ બી બીજે ક્યાંય નથી. અમાન એટલે એના માટે બીજું ઉપમા આપી શકાય એમ નથી, અનુપમ છે. જીને વિધ ધની રીજહી ખેડે બોલે તિન તાન. ધામ ધણી પ્રસન્ન થાય એવી જીનવિધ ધણી, જે પ્રકારે ધણી પ્રસન્ન થાય, રાજી થાય, તેને બોલે તિન તાન. તો એવી જે ક્રીડાઓ કરે છે અને એવા જ અવાજમાં બોલે છે જેવું ધણીને ગમે. વિચિત્ર બાની માધુરી વન મેં ગુંજે કરે ગાન. તેમની વિચિત્ર વાણીમાં પણ મધુરતા ભરેલી છે. વન મેં ગુંજે કરે ગાન, અને વનની અંદર પણ એ ધણીજીના જ ગુણગાન કરે છે. એટલે આખું પ્રકરણ બદલાઈ ગયું, ચોથા પ્રકરણમાં જતા રહ્યા. તો હવે 22મી ચોપાઈ ગઈ છે. અંદર ધની કે દેખીએ એક ચિત હેત રસરીત. અંદરથી આત્મદ્રષ્ટિથી એકાગ્ર થઈને ધામધણીની અંદર એક ચિત હેત રસરીત. એમના હૃદયમાં કેવી ભાવના છે તમે જુઓ. ધામધણીના હૃદયમાં પ્રેમ, એકાત્મતાની ભાવના છે. એક ચિત્ત હેત રસ રીત.
ક્યાં કહું રંગ હાથ વિનોદ કી, તો એમનો જે હાસ્ય અને વિનોદ છે એનું શું વર્ણન કરું. સુખ સ્નેહ પ્રેમ રીત, એનાથી સ્નેહ અને પ્રીતિનો અનુભવ થાય છે અને એના એ બધાના પરિણામ રૂપે સુખ પ્રાપ્ત થાય છે. ખીન ખીન મેં સુખ હોય સી ધની યાદ કી અસલ, તો ધામધણીને યાદ કરો, અસલ પરમધામમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જે આપણે જેની આપણે અંગનાઓ છે એ ધામધણીને યાદ કરો, તો ક્ષણે ક્ષણે તમારું સુખ વધતું જશે, સુખ જ સુખ થશે. એ સુખ આય ઈશક બેર ના લગે એક પલ, અને એ સુખની અનુભૂતિ થશે, પરમધામના સુખની અનુભૂતિ થશે, તો ઈશક પ્રગટ થતા વાર નહીં લાગે, પ્રેમ થઈ જતા વાર નહીં લાગે. મેં જો દઈ તુમે શિખાપન, મહામતી કે છે, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કે છે, મેં જો દઈ તુમે શીખાવ, મેં જે તમને શિખામણ આપી આગળની ચોપાઈઓમાં, ભૂલી જો દિલ દે, એને દિલપૂર્વક અમલમાં મૂકજો. એ શિખામણને હૃદયમાં ધારણ કરજો પ્રેમથી. શ્રી મહામત કહે બ્રહ્મ સૃષ્ટિ કો, ને આ કોણ કરી શકશે? જે બ્રહ્મ સૃષ્ટિ હશે તે, સંસારના સપનાના જીવો નહીં લઈ શકે આમાંની વાત. એટલે હું બ્રહ્મ સૃષ્ટિને કહું છું. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી બ્રહ્મ સૃષ્ટિને કહે છે, સખી જીવન અમારા એ સખી, એ જ આપણું જીવન છે. પરમાત્માને પ્રેમ કરવો એ જ આપણું જીવન છે. ખાવું પીવું તાગડ દિન કરવા એ જીવન નથી. પરમાત્માને પ્રેમ કરવો એ જ આપણું જીવન છે. તો આ પ્રકરણ 4 પૂરું થયું. હવે 5મું પ્રકરણ છે. ચોથો પ્રકરણની છેલ્લી કપાઈ દોહરાયેલી. મેં જોઈ દઈ તુમે શિખાપન, સુલી જો દિલ દે, મહામત કહે બ્રહ્મ સૃષ્ટિ કો, સખી જીવન હમારા એ, સખી જીવન હમારા એ. હવે 5મા પ્રકરણની પહેલી ચોપાઈ છે, વન મેં સ્વરૂપ સિંગાર. વનની અંદર વિહાર કરતી વખતે કેવું સ્વરૂપ ધારણ કરવામાં આવે છે અને કેવો શણગાર ધારણ કરવામાં આવે છે એના વિશે તમને કહું. વતન આપનો બ્રહ્મ સૃષ્ટિ કો દેવું બતાય, આપણું મૂળ વતન. અહીંની વાત નથી, અમદાવાદની કે સુરતની, મુંબઈની કે કલકત્તાની વાત નહીં, હિન્દુસ્તાનની વાત નહીં કે અમેરિકાની વાત નહીં. વતન આપનો, આપણી આત્માનું મૂળ વતન કયું? આપણું મૂળ ઘર પરમ ધામ, ભજી લે રાજ શ્યામા, ભજી લે રાજ શ્યામા, રટી લે રાજ શ્યામા, શ્યામાલ બેલી સરકાર, ભજી લે રાજ શ્યામા, આપણું મૂળ ઘર પરમ ધામ, ભજી લે રાજ શ્યામા. આપણું વતન બ્રહ્મ સૃષ્ટિ કો દેવ બતાએ, ઇન્દ્રાવતીજી કે છે, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કે છે કે આ બ્રહ્મ સૃષ્ટિને આપણું મૂળ વતન કયું છે એની કઈક ઝલક આપું. ધામ કી સુધ મેં સબ દેવું, પરમધામની બધી બાબતોની વાત કરી
શુદ્ધિ એટલે ધામ પરમધામ અંગેનું બધું જ્ઞાન બધું આપો. રજે રજની માહિતી આપો. જે અંતઃકરણ મેં આય કેવી રીતે આપીશ કે જેથી તમારા અંતઃકરણમાં આવે એ રીતે આપીશ, ચોપાઈઓ દ્વારા તમારા અંતઃકરણમાં અંકિત થઈ જાય પરમધામ, કે આ પરમધામ આવું છે. इन भूम की रेती क्यों कहूं, પરમધામ ની રેતી કેવી છે એનું શું વર્ણન કરું. ઉજ્જલ જ્યોત પાર, એના રેતીના કણ કણમાં કરોડો સૂર્યનો પ્રકાશ છે. ઉજ્જવલ સફેદ રેતી છે, ઉજળી રેતી છે, એમાંથી જ્યોત પ્રગટ થાય, પ્રકાશ પ્રગટ થાય છે. અપાર, આંખો અંજાઈ જાય એવો પ્રકાશ પ્રગટ થાય. ભૂમ બન આસમાન લો, આ જમીન છે, વન છે, એ બધામાંથી પ્રકાશ નીકળે છે અને એ પ્રકાશ આકાશ સુધી પહોંચી જાય. આસમાન લો, જલકારો જલકાર, આખા આકાશ ને તેજોમય બધા, ભૂમિનું તેજ ને આકાશનું તેજ ને જલકારો જલકાર, સામ સામે તેજ, તેજ તેજ, પ્રકાશ જ પ્રકાશ. અને છતાંય આ પરમધામનો પ્રકાશ છે, શીતળતા આપે છે, ગરમી પ્રકાશ. એ તો સોનો ગોરો લગાવીએ ને તોય ગરમ થઈ જાય આખો રૂમ. થોડુંક પ્રકાશ વધારે કરવા પ્રયત્ન, પણ આ પ્રકાશ કેવું છે, શીતળતા, આનંદ આપે. અને ધરતીનો પ્રકાશ અંબર આકાશ તરફ, આકાશનો પ્રકાશ ધરતી તરફ, જલકારો જલકાર. તો આ ભૂમિની જે રેતી છે એ પ્રકાશમય છે, ભૂમિ છે એ પ્રકાશમય છે, વન છે એ પ્રકાશમય છે, અને બધા એનો પ્રકાશ આકાશ તરફ જાય છે. જ્યોત જરે એની જીમિકી, અહીંના રેતીના એક કણનો જે પ્રકાશ છે આકાશમાં માતો નથી એટલો બધો પ્રકાશ. જ્યોત જરે એની જીમિકી, જરા એટલે રેતીનો કણ, એક રજ, માવત નહીં આસમાન, આકાશમાં માતો નથી આ પ્રકાશ. તીન જીમિકે બનકી જો કાકરશી બયાન, તો એવી આ ભૂમિ છે પરમધામની ભૂમિ, એના વનનું વર્ણન આ જીભ કેવી રીતે કરી શકે. જેના રેતીના એક કણનો પ્રકાશ આખા આસમાન ને પ્રકાશિત કરી દે છે. એ ભૂમિમાં જે વન થયું છે, વનરાજી છે, એનું આ જીભ કેવી રીતે વર્ણન કરી શકે. કે આ શબ્દોથી કેવી રીતે વર્ણન થાય. इन बोमरन चक्रे तकी तेजन मायाकाश, इन भूम, આ ભૂમિ એની રંચક રેતી, રેતીનો નાનકડો કણ, મોટી ફાચારા જેવી રીતે નહીં, એક નાનકડો જરા, તેજ માયાકાશ, એનું તેજ આકાશમાં માય નહીં એટલું બધું છે, એટલી તેજસ્વી રેતી. જો નંગ એની જીમી કે, તો પછી એના જે નંગ છે, હીરા માણેક મોતી કરાચ નીલમ, એની શું વાત કરું. ક્યાં કહે જુમા પ્રકાશ, એના પ્રકાશની વાત હું કેવી રીતે કરું. જ્યોત જીમી પહોંચે આસમાન લો, આ જમીનનો જે પ્રકાશ છે, ભૂમિનો જે પ્રકાશ છે, આકાશ સુધી પહોંચે છે, અને આસમાન પહોંચે જ્યોત બન, અને આકાશનો જે પ્રકાશ છે
જે વનની અંદર સુધી પહોંચે છે. જો નંગઈન જીમી કે ક્યો કહે જુવા પ્રકાશ. જો આવું છે તો પછી આ ભૂમિના પરમધામના જે નંગ છે, જે રતન છે, રત્નો, હીરા, માણેક, મોતી, પન્ના, પુખરાજ, નીલવી, આ બધા નંગો છે. એ ક્યો કહે જુવા પ્રકાશ, એના પ્રકાશનું વર્ણન આ જીભથી કેવી રીતે કરી શકાય? જ્યોત જીવી પહોંચે આસમાન લો. આ ભૂમિની જો પ્રકાશ છે તે આકાશ સુધી પહોંચે છે. આસમાન પહોંચે જ્યોત વન, અને આકાશનો પ્રકાશ એ વન સુધી પહોંચે છે. અહીંથી ત્યાં, ત્યાંનો પ્રકાશ અહીં, બંનેનું વચ્ચે મિલન થાય. તો છાય રહી બ્રહ્માંડ કો, આ પ્રકાશ આખા બ્રહ્માંડ 14 લોકોના બ્રહ્માંડમાં વ્યાપ્ત થઈ જાય, છવાઈ જાય. સબ ઠોરો ઉઠત કિરણ, બધે ઠેકાણે એના કિરણો પહોંચી જાય. એ મંદિર ઝરોખે બન પર, જલગત હે કઈ નંગ. એ મંદિર ઝરોખા આ વનની ઉપર રંગ મહેલ આવેલો છે, આવા વનની અંદર. અને એ રંગમહેલના જે મંદિરો છે એના ઝરૂખા એ વન ઉપર ઝળુંબી રહ્યા છે. જલકત હે કઈ, અને એમાં જે નંગો જડેલા છે જલકાર જલકારથી. વન ફૂલ વન વેલિયા, અને જે ચારે બાજુ રંગમહેલની ચારે બાજુ જે વનો છે એના ફૂલ ને ફળ અને વેલીઓ, એની પર જે ચડેલી છે વેલીઓ. લગત ઝરોખો સંગ, ઝરોખો સુધી પહોંચી ગઈ. ધામના ઝરૂખા સુધી આ વૃક્ષો ને વેલીઓ ને ફળ ને ફૂલ ને બધા પહોંચી ગયા. કઈ રંગ નંગ ઝલક, કેટલાય પ્રકારના રંગોના નંગ છે. એક જ રંગના નંગ છે એવું નહીં, અનેક રંગોના નંગ છે. એ આ મહેલ મોલાતમાં જડેલા છે અને એ ઝળકી રહ્યા છે. જીમી જલકે દિવાલો બન, એમનો પ્રકાશ સમગ્ર આકાશમાં પ્રસરેલો છે. જીમી ઝલકે દિવાલો વન, જમીન, દિવાલો, વન, બધું પ્રકાશ 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 થઈ રહ્યું. તો છાઈ રહી જ્યોત આસમાન તો, અને એનો પ્રકાશ આકાશ બધે છવાઈ ગયો. પશુ પંખી નૂર રોશન, અને એમાં રહેલા પશુઓ પંખીઓ એ પણ પ્રકાશમાન બધે પોતાનો પ્રકાશ ફેલાવી રહ્યા. જીમી આકાશ વૃક્ષ નૂર કે પાત ફૂલ ફલ નૂર, જ્યાં જુઓ તો પ્રકાશ જ પ્રકાશ. દરેક વસ્તુ પ્રકાશ આપી રહી. જમીન તો એ પ્રકાશ આપે છે, આકાશ તો આકાશમાંથી પ્રકાશ નીકળે છે, વૃક્ષ તો વૃક્ષનો પ્રકાશ ફેલાય છે. વૃક્ષ નૂર કે પ્રકાશના જ વૃક્ષ બનેલા હોય એમ લાગે. પાત પાંદડા, ફૂલ એની પર આવેલા પાંદડા, એની પર આવેલા ફૂલ, એની પર આવેલા ફળ, બધું જ પ્રકાશમય છે. દિવાલ ઝરોખે નૂર કે, મંદિરની જે દિવાલો એના ઝરૂખા એ પ્રકાશમય છે. કહું નૂર જહૂર, અને એ પ્રકાશનો જળહળાટ છે. એને વિશે શું કહું, શું કેવી રીતે વર્ણન કરવું? જાત અલેખે પંખીઓ, પક્ષીઓની અનેક જાતો છે. પક્ષી એક પ્રકારના, અહીં સંસારમાં જુઓ તો ચકલી જુદી છે, કાબર જુદી છે,
પોપટ જુદો છે, મોર જુદો છે, હંસ જુદો છે, બગલો જુદો છે. વિવિધ પ્રકારના પક્ષીઓના નામે ના આવડે એટલા બધા પક્ષીઓ અહીં અત્યારે. તો પરમધામની વાત. જાત અલેખે, પંખીઓ અલેખે, જેની સંખ્યા ના ગણી શકાય એવા અસંખ્ય પક્ષીઓની અસંખ્ય જાતો અહીં આગળ છે. પશુ અલેખે જા અને પશુઓની પણ અસંખ્ય જાતો અહીં આગળ. જાત જાત અનગિનતી, એમની જાત ગણતરી કરી શકાય એમ નથી. ક્યાં કરું કહું વિખ્યાત, તો એમની વિશેષતાનું વર્ણન હું શું કરું. જો એમની જાત વિશે જ ના કહી શકાતું હોય તો એ અસંખ્ય જાતોનું વર્ણન કરવું અશક્ય છે. ક્યાં કર કહું વિખ્યાત, એની વિશેષતાઓનું વર્ણન હું શું કરું. પશુ પંખી અતિ સુંદર, હવે એનું એટલું કહેવાય કે પશુ પણ સુંદર છે. ઘોડો હોય તો ઘોડો સુંદર, ગાય હોય તો ગાય સુંદર, વાઘ હોય તો વાઘ સુંદર, સિંહ હોય તો સિંહ સુંદર, પોપટ હોય તો પોપટ સુંદર, મોર હોય તો મોર સુંદર, બગલો હોય તો બગલો સુંદર, હંસ હોય તો હંસ સુંદર. બધા પશુ પક્ષીઓ સુંદર છે, અતિ સુંદર. સુંદર જ નહીં, અતિ સુંદર. અને એમની વાણી, આપણે તો અહીં મોર બોલે તો ટેહું બહુ સરસ ગમે. કોયલ બોલે તો એ ઠવકો આપણને ગમે. બુલબુલ બોલે તો એ પણ આપણને ગમે. પણ કાગડો બોલે કા 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 તો એ ના ગમે. અહીં એવું છે. પણ ત્યાં તો બધા પક્ષીઓ બહુ જ મધુર બોલે. બોલત અમૃત રસાયણ, જયારે અમૃતનું રસાયણ એ પી ગયા હોય ને અને બોલતા હોય એવું બોલે છે. સુંદરતા કેશ પરનકી, એમના શરીર પર જે વાળ છે, પશુઓ હોય, પક્ષીઓ હોય, અથવા જે પાંખો છે, પક્ષીઓને પાંખો હોય, પશુઓને વાળ હોય. આ ચમર છે ને, કાશ્મીરમાં ચમરી નામની ગાય થાય છે. એ ગાયના પૂંછડાના વાળમાંથી આ ચમર બને. કાશ્મીરના પશુઓ જે છે ઠંડીના રક્ષણ માટે કુદરતે એમને લંબા લંબા વાળ આપ્યા આખા શરીર પર. એટલે રૂવાટી વાળા જ બધા હોય પ્રાણીઓ. સુંદરતા કેશ પરંતુ એના વાળ, એની પાંખો કેટલી સુંદર લાગે. કેટલાય પક્ષીઓ છે, પતંગિયાને કેવા રંગો હોય. પતંગી ઉડે તારે રંગ અમુક દેખાય આપણને, રંગબેરંગી. એવી રીતે આ પક્ષીઓની પાંખો છે રંગબેરંગી રંગોથી રંગાયેલી હોય ને એવી છે. ઉડે તારે બે બાજુ આખું સુંદર ચિત્ર ઊભું થઈ જાય. સુંદરતા કેશ પરનકી, વાળની સુંદરતા અને એમની પાંખોની સુંદરતા ક્યાં કરું બયાન, હું કેવી રીતે એનું વર્ણન કરું. સ્વામીજી વર્ણન કરતા જાય છે, પસ્તાતા જાય છે કે આ વર્ણન કેવી રીતે થાય. કઈ વિધ બાને બોલે, હવે ટવકા કરે કે બોલે પશુ પક્ષી તો ખૂબ મધુર અવાજ આવે. કઈ વિધ, કેટલાય પ્રકાર. દરેક પશુનો અવાજ જુદો હોય, પક્ષીનો અવાજ જુદો હોય. એટલે કેટલાય પ્રકારની વાણી બોલે છે. કઈ વિધ જીકર સુબાન, અને એ કેટલાય પ્રકારે પરમાત્માનું વર્ણન કરે છે. પશુઓ પક્ષીઓ પરમધામના. જીકર એટલે વર્ણન, સુભાન એટલે પરમાત્મા, રાજ્ય મહારાજ પરમાત્માનું વર્ણન કરે છે.
कई दिन रातों रटत है मुख मीठी कई बान. દિવસે ને રાતે આ કેટલાય પશુઓ અને પક્ષીઓ દિવસો ને રાતે પોતાની મીઠી વાણીથી ટહુકા કરે છે. મીઠે નયન બેન મુખ મીઠે શોભા સુંદર માન. એમની આંખોમાં મીઠાશ છે, સુંદર આંખો સુંદર. મીઠે નયન બેન મુખ મીઠે, બેન એટલે વાણી, મુખમાંથી નીકળતી વાણી ખૂબ મધુર છે. પછી બહાર થી એનો દેખાવ શોભા એ સુંદર છે, અમાન એટલે બીજા કોઈની સાથે સરખાવી ના શકાય તેવી અનુપમ એની શોભા અનુપમ છે. જીને બીજે ધની રી જઈ. અને એ બધા પક્ષીઓ જે પ્રકારે રાજી મહારાજ પ્રસન્ન થાય એટલે બોલે તીન તાન. રાજી મહારાજને ખુશ કરવા માટે એ રમતો કરે છે, રમે છે, ક્રીડા કરે છે, ટહુકા કરે છે. એવા અવાજમાં ટહુકો કરે જે રાજી મહારાજને ગમે, પરમાત્માને ગમે. વિચિત્ર બાની માધુરી વન મેં ગુંજે કરે ગાન. તેમની વિચિત્ર વાણી છે, દરેકનું જુદું જુદું. દરેક પક્ષીઓનો અવાજ જુદો, દરેક પશુઓનો અવાજ જુદો. એટલે આપણને વિચિત્ર લાગે પણ મધુર લાગે. વન મેં ગુંજે કરે ગાન. વનમાં જાણે ગીત ગાતા હોય ને એવું લાગે. જેની બીજે ધની ચેતન ચૈન જો ચાતુરી. એમની ચતુરાઈ અને એમની અંદર રહેલું ચેતન તત્વ, એના જે હાવભાવ, ક્યાં કરું વખાણ, એના શું વખાણ કરું, કેટલી પ્રશંસા કરું. આए दरवाजे आगे खड़े ખીલોને અતિ ઘન. રાજી મહારાજ ના રમકડા છે, એ રમકડા દરવાજા આગળ આવીને ભરાઈ જાય છે. રાજી મહારાજને પ્રસન્ન કરવા માટે રંગમહેલના દરવાજાની સામે ચાંદની ચોકમાં આવીને ઉભા રહી જાય. પશુ પક્ષી કા મુજરા લેવે સુખ નજરો તબન કો દેવે. ત્રીજી ભૂમ કીજો પડશાલ और बड़ो दरवाजे विशाल. धीरे धनी आवत है उठी प्रात बनती चतमृत घात. धीरे पशु पक्षी का मुजरा लेवे सुख नजरो सबन को दे. चित्र दौरવું હોય ને દોરી દેવાયું. આ દરવાજે આગે ખડે ખીલોને અતિ ઘન. રાજી મહારાજ ના રમકડા છે, આ દરવાજા આગળ ઉપર રાજી મહારાજ ને ખુશ કરવા બધી ક્રિયાઓ કરે. શ્યામ શ્યામાજી સાથ કો પશુ પંખી લેવે દર્શન. ચોકમાં ચાંદની ચોકમાં આવીને ઉભા રહે છે. કેમ? કોના દર્શન કરવા માટે? રાજી શ્યામાજી અને 12,000 બ્રહ્માંગનાઓ એના દર્શન કરવા માટે પશુઓ પક્ષીઓ આવીને લાઈન લગાવી દે ચાંદની ચોકમાં. અને આવીને શ્રી શ્યામ શ્યામાજી ને સુંદરતા આયા ને શ્યામ શ્યામાજી સુંદરતા એના દર્શન કરે. સુંદરતા એટલે 12,000 બ્રહ્માંગનાઓ
12,000 સખીઓ એ શ્યામાજી નું સ્વરૂપ છે. 12,000 એ સુંદર સાતમાં દર્શન કરે. ઠોર ખેલન કે ચિત ધરે વિધ વિધ કે વનમાય. હવે આ પરમધામના જે વન છે, બગીચા છે, ફૂલબાગ છે, નુરબાગ છે, તો વન ઉપવન ની અંદર શું છે? ઠોર ખેલન રમવા માટેના સ્થળો બહુ છે. આપણે અહીં બાગ બગીચો હોય તો નાના બાળકોને રમવા માટેના હિંચકા હોય, લપસણીયા હોય, ચકરડીઓ હોય, આ બધું મૂકેલું હોય છે ને ખુશ કરવા માટે. તો એમ ત્યાં પરમધામમાં રાજ્ય મહારાજ 12,000 સખીઓ સાથે વિહાર કરતા હોય તો એમની આનંદ ક્રીડા કરવા માટેનું જગ્યાઓ ઘણી છે રમવા માટેની. ઠોર ખેલન ચિત્ત ધરે વિધ વિધ કે વનમાં, વનની અંદર વિવિધ પ્રકારના રમતો રમવાની જગ્યાઓ છે. એ કહેતી હું આગે તુમ, હું ઇન્દ્રાવતીજી કહે છે કે હું તમારી આગળ એ જાહેર કરું છું, કઉ છું, જો હૃદય ચડી છે, મારા હૃદયમાં જે ચડી આવે છે, ઉભરો આવે છે, એમ હું તમને કહેતી જઉં છું ઇન્દ્રાવતીજી. એટલે આ વાણી આપણા માટે કઈ છે? આપણને કહેવા માટે પ્રગટ થઈ છે. આ કોકના માટે વાણી નથી, વાણી આપણા માટે છે. કહેતી હું આગે તુમ, જો આપણે પથરા જેવા આવીએ તો પછી વાણી શું કરવાનું? એટલે હે સુંદર સાહેબજી, હું તમારી આગળ કઉ છું, ઇન્દ્રાવતીજી કહે, જો હૃદય ચડી ચડી આય, મારા હૃદયમાં જે ઉભરો આવી રહ્યો છે એ ઉભરો ઠાલવું છે. આગુ ધામ કે બન ભલા, ધામની આગળ જે વન છે, 7 વન છે, જમનાજી છે, 7 ઘાટ છે. આગુ ધામ કે બન ભલા, રંગમહેલ ની આગળ સુંદર વન છે. ભલા એટલે સુંદર. જમનાજી 7 ઘાટ, જમનાજીના 7 ઘાટના 7 વન છે. કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુ, નારંગી, બટ, 7 ઘાટ, 7 વન. કેલવન કેળના છોડ છે. લીંબોઈ વન લીંબુના છોડ. અનાર તો એમાં દાડમના છોડ. અમૃતવન તો આંબાના ઝાડ છે. જાંબુવન તો જાંબુના ઝાડ છે. નારંગી તો નારંગીના છોડ છે. અને પછી બટવન વડના ઝાડ છે. એનાથી આખી ભૂમિ છવાઈ ગયેલી છે બંને બાજુ, જમનાજીને બંને કાંઠે એક સર. પેલી બાજુ અક્ષરધામ, આ બાજુ પરમધામ. આગુ ધામ કે બન ભલા, જમનાજી 7 ઘાટ. રંગમહેલ ની સામે બરાબર જમનાજી છે ને એના 7 ઘાટ આવેલા છે. 3 બાએ 3 દાહીને, રંગમહેલમાં જવાનો જે દરવાજો છે એની સામેનો જે રસ્તો છે, ચાંદની ચોક અને જમનાજી સુધી પહોંચતો જે રસ્તો છે, એનાથી 3 વન ડાબી બાજુએ છે, 3 વન જમણી બાજુ. રંગમહેલમાંથી નીકળ્યા ડાબી બાજુ જુઓ તો કેળ, લીંબોઈ, અનાર, અને જમણી બાજુ અમૃતવન, જાંબુ, નારંગી, બટ. એટલે અમૃતવન માંથી બહાર નીકળ્યા છે. કેળ, લીંબોઈ, અનાર, પછી અમૃતવન આવ્યું, પછી જાંબુવન, નારંગી વન, પછી બટ. 3 બાય 3 દાઈ ને અમૃતવન થી 3 ડાબી બાજુ, 3 જમણી બાજુ.
બીચે જલ કઠેડા ઘાટ અને વચ્ચે પાટ ઘાટ આવ્યો જમુના નદી પર બંને બાજુએ, અક્ષરધામ બાજુ અને પરમધામ બાજુ. અને જલની ઉપર, જમનાજીના જલની ઉપર આ પાટ ઘાટ છે ને પાટ ઘાટ ને થી પડી ના જવાય એના માટે કઠેડો. બીચે જલ કઠેડા પાટ, પાટ ઘાટ ની ઉપર કઠેડો. જલની બાજુ કઠેડો. ઘાટ પાટ જલ ઉપર અમૃત વન હે જ્યાં જ્યાં અમૃતવન છે તેની સામે જ બરાબર પાટઘાટ આવેલો છે. પાટઘાટ એ જમનાજીના જળની ઉપર આવેલો ઘાટ છે, પાટ આકારનો છે એટલે પાટઘાટ. એની સામે રંગમહેલમાં જવાનો રસ્તો ને અમૃતવન આંબાના ઝાડ. ઈન બન કી શોભા ક્યાં કહું, મેરે શબ્દ ન પહોંચે તાઈ. એ અમૃતવનની શોભા શું કહું. મારા શબ્દો ત્યાં સુધી પહોંચી શકતા નથી. જીલન શ્યામા તંગરાજ તો શ્યામાજીની સાથે જીલણા કરવા માટે રાજ્ય મહારાજ સાથે કીએ જલ કેલન 12,000 બ્રહ્માંગનાઓ જલ ક્રીડા કરે છે. 12,000 બ્રહ્માંગનાઓ સાથે રાજ્ય મહારાજ અને શ્યામાજી સાથે રાજ્ય મહારાજ જલ ક્રીડા કરે છે. એકબીજા ઉપર પાણી ઉડાડે, છોડ ઉડાડે, બધી જલ ક્રીડામાં આવ્યું. ઇન સમય કે વિલાસ કી ક્યાં કહું રંગ રેલ, તે સમયનો જે વિલાસ છે, આનંદ છે અને જે રંગ જામે છે, રંગ રેલાય છે, એનું શું વર્ણન કરું. માનિક હીરે 5 પોખરે, નૂર તરફ સે ચારો દ્વાર. હવે આ પાટઘાટમાં માણેક, હીરા 5 અને પુખરાજના થાંભલા. અક્ષરધામ તરફથી જોવામાં આવે તો અહીં 4 દરવાજા જોવામાં આવે છે. 4 ખૂણામાં નીલમણી છે, 4 સ્તંભ છે, એનો પ્રકાશ આકાશમાં ફેલાયેલો છે. ખેલે શ્રી જુગલ કિશોર વન મેં ખેલે શ્રી જુગલ કિશોર. પ્રથમ પાઠ અમૃત પધારે, બારે થંભ ચાંદની સોએ. 4 ખૂણે થમ રંગ નીલવી કે દેખ દેખ મન મોહે. 5 રંગ દો ધામ તરફ के, केल तरफ पुखराज, अक्षर तरफ मानिक थम जल के, बट तरफ हीरा विराज. ખેલે શ્રી જુગલ કિશોર વન મેં કે આખું બહુ સુંદર વર્ણન એમાં આવે. એ 12 થંભો ચાંદની શોભિત જલ ઉપર, 12 થાંભલા ઉપર ચાંદની એટલે અગાસી છે, પાણીની ઉપર એ અગાસી દેખાય, પાટની માફક ફેલાયેલી છે. સાથ બેઠા સબ ફિરતા, ચારો તરફ પથર ની પાટઘાટ ઉપર બધા સુંદર સાથ 12,000 બ્રહ્માંગનાઓ એ રાજ્ય મહારાજ ને વચમાં રાખીને બિરાજમાન થાય. શોભા વન સંધ્યા સમયે, આ વનની શોભા સંધ્યા સમયે ફલ ફૂલ ખુશબો એ ફળોની સુગંધ આવે. જેમ કેરી પાકી જાય ત્યારે સુગંધ આવે ને, એમ બધા ત્યાંના ફળો પાક્યા હોય એની સુગંધ આવે. ફૂલની તો સુગંધ આવે જ આવે. સાથે બેઠા પાટ ઉપર 4 બાજુ ફળ ફૂલની સુગંધ સુગંધ અને 12,000 બ્રહ્માંગનાઓ પાટઘાટ ઉપર બેસે. ઉપર બીચે સુંદર સ્વરૂપ હોય અને વચ્ચે બે સુંદર સ્વરૂપ. કોના?
રાજી અને શ્યામાજી એમને ઘેરીને 12,000 બ્રહ્માંગનાઓ બેસે. વિચાર કરો પાટઘાટ કેટલો મોટો હશે કે જ્યાં 12,000 બ્રહ્માંગનાઓ રાજી ખુશીથી સરસ રીતે ફેલાઈને બેસે છે, વચ્ચે રાજી મહારાજ ને શ્યામાજી બેસે. આ તો પાટઘાટ જમનાજી નો જે પુલ એની વાત, અડધા પુલ ની વાત. અડધો પેલી બાજુ છે, અડધો આ બાજુ, વચ્ચે થઈને જમનાજી વહે છે. તો જમનાજી કેટલી વિશાળ હશે, પાટઘાટ કેટલો વિશાળ હશે કે જેમાં 12,000 બ્રહ્માંગનાઓ. અને તો પરમધામની પટરાણી કુકડ મુકડ કઈ બેસે, એ ફેલાઈને બેસે બરાબર. અને વચ્ચે રાજી ને શ્યામાજી બિરાજમાન થાય. કેટલી શોભા, કેટલી સુંદરતા. अब क्यों कहूं जो तो स्वरूप की. હા, 12,000 બ્રહ્માંગનાઓના શરીરમાંથી જે તેજ નીકળે છે એનું શું વર્ણન કરું. ઓર સુંદરતા શણગાર, એની સુંદરતાનું શું વર્ણન કરું. એમણે શણગાર જે ધારણ કરેલા છે એનું શું વર્ણન કરું. વસ્ત્રભૂષણ જીમી કે, એમણે જે વસ્ત્રાભૂષણ ધારણ કરેલા છે, વસ્ત્રો પહેર્યા છે અને આભૂષણ ઘરેણા પહેર્યા છે, એ બધા પરમધામના છે. હવે કેવી રીતે વર્ણન કરું. કે હુઆ આકાશ ઉદ્યોત કા, આખું આસમાન પ્રકાશમય થઈ જાય એટલો પ્રકાશ એ ઘરેણામાંથી નીકળે. એ વસ્ત્રોમાં નંગો જડેલા છે અને એમાંથી જે પ્રકાશ નીકળે આખો આકાશ ભરાઈ જાય અને આકાશ પ્રકાશ થઈ જાય. 12,000 બ્રહ્માંગનાઓ મુખારવિંદ નો પ્રકાશ એટલો છે કે આકાશ ભરાઈ જાય. એના વસ્ત્રાભૂષણો પણ એવું પ્રકાશમય છે, તેજોમય છે. સુંદરતા શિનગાર, 12,000 બ્રહ્માંગનાઓની સુંદરતા તો પરમધામની સુંદરતાની વાત છે. અને એ દિવ્ય શણગારની વાત છે, વસ્ત્રાભૂષણની વાત છે. ઇનજીમી કે વસ્ત્રાભૂષણ પરમધામના છે. આકાશ ઉદ્યોતકાર, પરમધામનું આકાશ તેજોમય થઈ જાય એટલું તેજ છે. વસ્ત્રાભૂષણનું તેજ છે અને 12,000 બ્રહ્માંગનાઓના મુખારબિંદ પર એટલું તેજ છે. કઈ રંગ કે નકસ કઈ ભાત બેલ ફૂલ માહી, કઈ રંગે ઇનમે જવીર ઇન જુબા મેં આવત નાહી. કેટલાય પ્રકારના રંગો, કેટલાય પ્રકારનું નકશી કામ કે જેમાં ફૂલવેલ, ભાત ફૂલ ફેલ, બેલ ફૂલ, વેલી અને એમાં લાગેલા ફૂલની ડિઝાઇન, એને રંગ એને મેં ઝવેર અને એમાં ઝવેરાત મળેલું. એની જુબા મેં આવત ના, વાણીમાં શબ્દોમાં એનું વર્ણન કરી શકાતું નથી. એની બેલ ફૂલ કઈ પાંખડી, હર પાંખડી કઈ નંગ. આમાં જે વેલીની ડિઝાઇન છે એ વેલમાં ફૂલ લાગેલા છે અને ફૂલને પાંખડીઓ છે અને એક એક પાંખડીમાં અનેક નંગો જડેલા છે. હર પાંખડી કઈ નંગ, તીન નંગ નંગ કઈ રંગ ઉઠે, અને એક એક નંગમાં અનેક રંગો ઉઠે ની જાય આવે છે, પ્રકાશ નીકળે છે. બેટરીમાંથી જે પ્રકાશ નીકળે ને એમ એ નંગોમાંથી વિવિધ રંગનો પ્રકાશ નીકળે છે. તેને રંગ કઈ તરંગ, ને એક એક રંગમાંથી કેટલાય મોજા ઉત્પન્ન થાય છે, પ્રકાશની શેડો નીકળે છે. રંગ કઈ તરંગ, શું વર્ણન કરું. એ સ્વાદ આતમ તો આવહી જો પલક ન દીજે ભંગ.
આનો આનંદનો જે સ્વાદ છે, આનો નિરખવાનો જે સ્વાદ છે, આનંદ છે, એ તો ક્યારે આવે કે આંખનો પલકારો ના પાડીએ તો. અપલક નહીં ને નિરખો રાજ્ય મહારાજના સ્વરૂપને. પલક ને દીજે ભંગ, આંખનો પલકારો નહીં પાડવાનો, સળંગ જોયા જ કરવાનો. પલકારો પાડો એટલો સમય ખંડિત થઈ જાય દ્રશ્ય. પલક ન દીજે ભંગ એટલે આંખની પાંપણો બે ભેગી થવી ના જોઈએ. ખુલ્લી આંખે જુઓ, પલકારો પાડ્યા સિવાય જુઓ. રસ પરસ એક હો ભાઈ પર આત્મ આત્મ સંગ. એક ક્ષણ વાર માટે પણ દ્રષ્ટિ ત્યાંથી ખસવી ના જોઈએ. જયારે આત્મા ને પરાત્મ એકરસ થઈ જાય ને ત્યારે એનો સાચો આનંદ આવે. રસ પરસ એક હોવી પર આત્મ આત્મ સંગ. આત્મ અને પેલી પરાત્મ પરમધામ બેઠેલી મૂળ મિલાવવામાં રાજ્ય મહારાજના ચરણમાં બેઠેલી પરાત્મ નહીં આત્મ એક રસ થઈ જાય ત્યારે એનો સાચો આનંદ અનુભવી શકાય. તો આજનો સમય પૂરો થઈ ગયો છે. બધા શ્રોતાઓને વિનંતી કે આત્મ પરાત્મને એક કરવા માટે, એકતાનો અનુભવ કરવા માટે પ્રયત્ન કરજો. તો સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ. ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. આખો કાર્યક્રમ જે હેન્ડલિંગ કરી રહ્યા છે પ્રવીણ ચંદ્રજી વૈદ્યને પણ અમારા પ્રણામ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટી પ્રણામ.